એ પારંગત થવાની, એક્સપર્ટ થવાની સતત કોશિશ કરો. અને આમ કરીને પ્રોસેસ ઓરિએન્ટેડ વૈષ્ણવ બની જાય છે. સાધન યોગ્ય રીતે, સાચી રીતે વાપરીને રિઝલ્ટ ઓરિએન્ટેડ વૈષ્ણવ ક્યારેય બનતો નથી. વૈષ્ણવે પ્રોસેસ ઓરિએન્ટેડ નહીં, રિઝલ્ટ ઓરિએન્ટેડ બનવું. અને રિઝલ્ટ શું? કૃષ્ણ પ્રેમનો અનુભવ. અને એના પહેલાનું રિઝલ્ટ કયું? ઇન્ટરમીડિયેટ રિઝલ્ટ અહંકાર અને મમત્વનો નાશ. તો વૈષ્ણવે પ્રોસેસ ઓરિએન્ટેડ નથી બનવાનું. કયા દિવસે કયા વસ્ત્ર ધરાવવાના ને કયા શૃંગાર ધરાવવાના ને કયો ભોગ ધરાવવાનો ને એ બધી પ્રોસેસ છે. એમાં એક્સપર્ટ બનવાની જરા પણ જરૂર નથી. ઠાકોરજી તમે જે ધરાવશો એ એક્સેપ્ટ કરી લેશે, જો પ્રેમ હશે, જો અહંકાર વિના ધરાવ્યું હશે, જો જાહેરાત કર્યા વિના ધરાવ્યું હશે. તો વૈષ્ણવે રિઝલ્ટ ઓરિએન્ટેડ બનવાનું છે. રિઝલ્ટ શું? આ સેવાનું. તો ઇન્ટરમીડિયેટ રિઝલ્ટ કે અહંકાર અને મમત્વનો નાશ થવો જોઈએ, અને એન્ડ રિઝલ્ટ એ કૃષ્ણ પ્રેમનો અનુભવ થવો જોઈએ. એ કૃષ્ણ પ્રેમનો અનુભવ થાય માત્ર ને માત્ર કૃષ્ણ કૃપા થકી. આપણું કશું એમાં ચાલે. વૈષ્ણવ એ હકીકત ભૂલી જાય છે કે પ્રોસેસ ઓરિએન્ટેડ વ્યક્તિ મેથડમાં, રીતમાં કૃષ્ણ સેવા કથા કેવી રીતે કરવી એની મથામણમાં જ અટવાયેલો રહેતો ચોખલીઓ, ચોવટીઓ વ્યક્તિ બની જાય છે. અને પછી ક્યારેય રિઝલ્ટ ઓરિએન્ટેડ બની શકતો નથી. આપણે રિઝલ્ટ ઓરિએન્ટેડ બનવાનું છે. સાધનના ઉપયોગના લક્ષ્યને સેવા કથા દ્વારા અહંકાર મમત્વના નાશ કરવાના લક્ષ્યને ભૂલાવીને સેવા કથાની રીતમાં જ સદા મશગુલ રહેતો હોય એવો પ્રોસેસ ઓરિએન્ટેડ વૈષ્ણવ પોતાના અહંકાર મમત્વનો નાશ કરવાના લક્ષ્ય રિઝલ્ટને ક્યારેય પ્રાપ્ત કરી શકતો નથી. અને એટલે ક્યારેય કૃષ્ણ પ્રેમનો અનુભવ કરી શકતો. કૃષ્ણ સેવા અથવા કૃષ્ણ કથા જેવા સાધનોના યોગ્ય ઉપયોગથી વૈષ્ણવનો અહંકાર ધીરે ધીરે ઓગળતો જાય છે અને એનું મમત્વ ધીરે ધીરે મુરઝાતું જાય છે. એની ખબર ત્યારે જ પડે છે જ્યારે વૈષ્ણવના બીજા સાથેના વિચારવાણી વર્તનમાંથી અહંકાર અને મમત્વ ઓછા થતા જાય છે. બીજા સાથે આજુબાજુમાં જે કઈ વ્યક્તિઓ છે. અને આ જાણવાની પરીક્ષા વૈષ્ણવે પોતે જ કરવી પડે છે. પોતાની જાને દાસ કેવડાવવાથી કે દાતાનો દાસ કેવડાવવાથી વૈષ્ણવનો અહંકાર ઓગળતો નથી. એ તો લેબલ લગાડો છે, અને લેબલ લગાડવું એટલે જાહેરાત કરવી. તો જે વૈષ્ણવ ખરેખર દાસત્વ અનુભવતો હોય એને કોઈ પણ પ્રકારના લેબલ લગાડવાની ઈચ્છા થતી નથી, એને જરૂર જ લાગતી નથી. એક હકીકત યાદ રાખવી જરૂરી છે કે અહંકાર જેમ ઓછો થતો જાય એમ મમત્વ પણ ઘટતું જાય. હું જેમ જેમ અદ્રશ્ય થતું જાય એમ મારું પણ અદ્રશ્ય થતું જાય. આ જે કંઈ કહ્યું એનું ઉપસંહાર કરતા હું કહું તો આજે લગભગ બધા જ વૈષ્ણવો કૃષ્ણ સેવા, કૃષ્ણ કથાના ઉત્તમ સાધનોનો યોગ્ય ઉપયોગ નથી જ કરી રહ્યા. બહુ જ ઓછા વૈષ્ણવો છે જે કરી રહ્યા છે, અને એની ખબર આપણને પડતી નથી. જે જાહેરાત કરે છે, એ એનો યોગ્ય ઉપયોગ નથી કરી રહ્યા સાધનો. એ હકીકત છે. જાહેરાત કરવાની એમને જરૂર પડે છે એ જ બતાડે છે. કૃષ્ણ સેવા, કૃષ્ણ કથાનો જે પ્રકારનો અયોગ્ય અતિરેક થઈ રહ્યો છે મનોરથો અને ઉત્સવો, એ વૈષ્ણવ માટે હાનિકારક બને છે, કારણ કે એ હંમેશા અહંકાર પુષ્ટિ કરે છે. એમને એ સમજ નથી, જ્ઞાન નથી. કદાચ એમને સમજ કે જ્ઞાન આપવામાં જ આવતા નથી. વૈષ્ણવોને ભારપૂર્વક કહેવામાં આવે છે કે કૃષ્ણ સેવા કરો, કૃષ્ણ કથા કરો, ઉત્સવ કરો, મનોરથ કરો, અને એ દ્વારા કૃષ્ણને પ્રસન્ન કરો. પણ વૈષ્ણવોને એવું ભારપૂર્વક કહેવામાં આવતું જ નથી કે આ બધું કરીને વૈષ્ણવે પોતાના અહંકાર અને મમત્વનો નાશ કરવાનો છે, જેથી કૃષ્ણ પ્રેમના અનુભવનો માર્ગ મોકળો થાય. વૈષ્ણવોને એવું તો કહેવામાં જ નથી આવતું કે વૈષ્ણવના અહંતા મમતાના નાશ થકી જ કૃષ્ણ પ્રસન્ન થશે, બાકી નહીં. સાધનના અતિરેકમાં અટવાયા વિના કૃષ્ણ પ્રેમનું કારણ સિદ્ધ કરવું એ વૈષ્ણવ માટે હિતકારક છે. પ્રોસેસ ઓરિએન્ટેડ બન્યા વિના રિઝલ્ટ ઓરિએન્ટેડ બનવું એ વૈષ્ણવ માટે હિતકારક છે. અને સૌથી અગત્યની વાત છેલ્લે, કૃષ્ણ પ્રેમ અનુભવ કે કૃષ્ણ સાક્ષાત્કાર ક્યારેય માત્ર સાધનથી પ્રાપ્ત નથી થતા. એ પ્રાપ્ત થાય છે તો માત્ર ને માત્ર કૃષ્ણ કૃપા થકી જ.
સમજીને સાધન કરવાની જવાબદારી આપણી અને આપણી સાધનાનું ફળ આપવાની જવાબદારી અને અધિકાર કૃષ્ણ. આજે અહીં જ વિરમું. પુષ્ટિ સેવાનું તત્વદર્શન અને આચરણ, ફિલોસોફી એન્ડ પ્રેક્ટિસ ઓફ પુષ્ટિ સેવાના વિષય વિશે વધુ વાત હવે પછીના સત્સંગ સત્રમાં કરીશું. હજુ કદાચ એકાદ બે સત્ર સુધી આ વાત ચાલશે. આપ સૌ આપના મન હૃદય ખુલ્લા કરીને મને સાંભળો છો, મારું સદભાગ્ય છે. આપ સૌનો આભાર. મને વાર્તાલાપ મને નિમંત્રણ આપવા બદલ સેજલબેનનો આભાર. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. થોડો સમય વધુ ગયો છે માટે આપની માફી માંગુ છું. થેન્ક યુ તમારા વાદ વિવાદથી ઓલવેઝ અમને કંઈ જાણવા મળતું જ હોય છે નવું. થેન્ક યુ સો મચ. જરૂર, ડેફિનેટલી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારે જવું પડશે. કલ્પેશ અંકલ, આપણે નેક્સ્ટ ટોપિક વાત કરશું. કલ્પેશ અંકલ, એ એમણે અનમ્યુટ કરવાનું છે. હા. જય શ્રી કૃષ્ણ. વલ્લભા શીખી દે. જય શ્રી કૃષ્ણ કલ્પેશભાઈ. હસમુખભાઈ, તમારી વાતનો અનુસંધાન જ લેવા માંગુ છું અને સારું છે કે હવે સિદ્ધાંત મુક્તાવલીનો આ બહુ સુંદર અક્ષર મોતી જેવો શ્લોક, કૃષ્ણ સેવા સદા કાર્ય, એના અનુસંધાનમાં જ આજે ચતુર્શ્લોકીના 4 પુરુષાર્થો વિશે આપણે શરૂ કરીશું. એમાંના એક પુરુષાર્થ, કારણ કે આ વસ્તુનું ખરેખર અનુસંધાન એટલે મને તો શ્રી હસમુખભાઈની વાતોથી એક દોર મળી ગયો અને જાણે ટ્રેનના ડબ્બામાં બીજા ડબ્બામાં બેસવાનું હોય એવી રીતે આપણે આ વાર્તાલાપને આગળ વધારવાનો પ્રયત્ન કરીએ છીએ. મેં બાલબોધથી સીધું ચતુર્શ્લોકી પર તરફ જવાનો નિર્ણય લીધો. એનું કારણ એ છે કે બાલબોધમાં પણ 4 પુરુષાર્થનો વર્ણન છે અને એનું વિવેચન છે, પણ એની દ્રષ્ટિ મર્યાદા ભક્તિ છે. જે 4 પુરુષાર્થને વાહન તરીકે, સાધન તરીકે ગણવામાં આવ્યા છે: કર્મ, અર્થ, કામ અને મોક્ષ. ત્યાં એને સાધન માનીને મોક્ષ ફક્ત સાધ્ય કહેવાય છે અને 3 સાધન મનાયા છે. જ્યારે ચતુર્શ્લોકીમાં કામ, ધર્મ અને કામ 2 સાધન છે અને અર્થ અને મોક્ષ એ 2 સાધ્ય છે. આ ફરક છે. આ ફરક ડેફિનેશનમાં છે અને જેમ હસમુખભાઈએ કીધું કે આપણી દ્રષ્ટિ બદલાવાની છે. અહીંયા પ્રભુએ આ જગતનું જ્યારે એમને પ્રકૃતિનો એ નિર્ણય લીધો ત્યારે એમને કેટલા બધા જીવોને અહીંયા પ્રકટ કર્યા, પ્રાપ્ત આવ્યા અને બધાને જન્મ આપ્યો અહીંયા આગળ. તો જ્યારે આપણું વરણ, જ્યારે એક પુષ્ટિ માર્ગે જીવ તરીકે આપણું વરણ થયું, એટલે આપણો જન્મ થયો કે આપણી ત્યાં આગળ, તો આપણી જે દ્રષ્ટિ છે ભગવાનની ભક્તિ માટેનો, એનો દ્રષ્ટિકોણ આખો જુદો જ હોવો જોઈએ, જુદા સ્તર પર હોય, જુદા લેવલ પર હોવો જોઈએ. તમે ગ્રેજ્યુએટ થાઓ અને તમે પોસ્ટ ગ્રેજ્યુએશન લો અથવા પીએચડી લો, ડોક્ટરેટની ડિગ્રી લો, તો તમે ગ્રેજ્યુએટ લેવલ પર તમે કરી શકતા હોય. અમુક વસ્તુ કોમન રીતે ગણાય. પોસ્ટ ગ્રેજ્યુએશન અથવા પીએચડીની ડિગ્રી લો એટલે તમારામાં નિપુણતા આવે, તમારામાં એક્સેલન્સ આવે, તમારામાં પરાકાષ્ઠા આવે તમારી એ પરિસ્થિતિમાં. એટલે તમે જે જગ્યામાં ડોક્ટરેટ ને પીએચડી લીધું હોય એમાં તમે પરફેક્ટ ગણાવ. એવી પરફેક્ટ પરિસ્થિતિ એક પુષ્ટિ માર્ગીય વૈષ્ણવની છે. આ ગ્રંથ જે છે ચતુર્શ્લોકી, એ રાણા વ્યાસની તામસ પ્રકૃતિના કારણે હતો. એમનામાં અહંતા ને ધનનો બહુ જ મદ હતો અને એમને એવું હતું કે શાસ્ત્રાર્થમાં ઘણા નિપુણ હતા, પણ કાશીમાં જ્યારે એમના શાસ્ત્રાર્થનો જ્યારે પરાજય થયો ત્યારે એ બહુ જ
ખેદ પામ્યા એટલે દુઃખી થયા અને આત્મઘાત કરવા તૈયાર થઈ ગયા. અને નદીના કિનારે જ્યારે એમને પોતે આત્મહત્યા કરવા જતા ત્યાં એમના સદનસીબે મહાપ્રભુજીના દર્શન થયા. મહાપ્રભુજીના દર્શનથી એમનામાં જે પરિવર્તન થયું, હાર્દિક પરિવર્તન કહીએ આપણે, એ પરિવર્તન મહાપ્રભુજી તો પારખી જ લીધા હતા કે આ પુષ્ટિજીવ છે, એટલે માટે એમને શરણે લીધા અને એમને એક એમ કહેવાય કે ભક્તિ તરીકે એમને આ ચતુર્શ્લોકીનો ગ્રંથ એમને સબમિટ કર્યો. આ માર્ગમાં જ 4 પુરુષાર્થ, ધર્મ અને કામ મેં જે આગળ કીધું એમ એ સાધન છે. એટલા માટે કે ધર્મ શું છે, જેમ હમણાં એમણે કીધું, એમાં એમને ધર્મ કરતી વખતે અંદરના જે દૂષણો છે, ધર્મના નામે આપણે જે એનું ડેફિનેશનની વસ્તુથી આપણે વિચલિત થયા છે, મીન્સ આપણે ડાયવર્સિફાઈડ થયા છે. આપણે વી આર નોટ એબલ ટુ રિયલી કમ્પ્લીટલી ગેટ ટુ ધ ઓરિજિનલ સિચ્યુએશન ઓફ ધર્મ. આપણે ધર્મ કહીએ છીએ, જેમ એમણે સેવાનો શબ્દ વાપર્યો, એટલે ધર્મ આપણી ફરજ છે, ધર્મ આપણું કામ છે. આજે વિચાર કરો કે ઠાકોરજીનું આ સંસાર છે, આની પ્રકૃતિ છે, અને એમાં આપણને એક દિવસ સૂરજ ભગવાન ના હોય તો આપણે શું દશા થાય જો એ એમનો ધર્મ ન પાળે. અને કદાચ એવું ઘણીવાર બને છે કે આપણે ઘણીવાર સૂરજના કિરણો, સૂર્ય દાદાના કિરણો આપણે નથી પામી શકતા, ને એ દિવસે આપણે એને ડલ દિવસ કહીએ છીએ. એ આપણામાં એક શિથિલતા આવી જાય છે. એટલે મતલબ કહેવાનો એ છે કે જો આપણે આપણો ધર્મ, આપણી ફરજની નિષ્ઠા આપણે ન જાળવીએ, અને એ ધર્મ એ જ છે. અને વૈષ્ણવે તો પોતાનું સ્વરૂપ છે કે જીવ આ જગતમાં ભગવાનની ભક્તિ માટે, કારણ કે જે આપણે પેલું અષ્ટાક્ષર મંત્રમાં કહીએ છીએ ને કે ઘણા વર્ષોથી જીવ છૂટો પડેલો જીવ છે, અને જે પ્રેમ આપણને તિરોધાન થયો છે, એ જે તિરોધાન થયો છે, જેમ કે એક બાળક માંથી છૂટું પડી જાય અને પછી કેટલું આકળ વિકળ થઈ જાય અને પોતાની માને નાનું હોય તો જોર જોરથી રડવા માંડે, થોડા મોટું થાય તો આખા ઘરમાં એની શોધ કરે. એવી રીતે આપણા વૈષ્ણવો જીવોએ એનો ધર્મ આ છે. અને બાકી બધી જે એની પાછળની પ્રક્રિયાઓ છે એ એને લગતી છે. ઇન એન્ડ લાઇટ છે, એટલે આપણો ધર્મ એ આપણું એન્જિન છે. અને બાકી બધી જે એની સાથેની ક્રિયાઓ કરવી પડે છે, એમાં પછી કામ અને મોક્ષ અને સંસારિક ક્રિયાઓ, કે ભાઈ સંસાર તો ચલાવવો જ પડે, કારણ કે સંસાર, જેમ હમણાં એમને કીધું, સંસાર ન ચલાવો તો આપણું જીવન ન ચાલે. અને જીવન શું કહેવાય, આજીવિકા માટે તમને કાર્ય નિષ્ઠાવાન એટલે સત્યતાથી કોઈ બી હિસાબે કાર્ય કરી, કોઈ બી હિસાબે તમે ધનલક્ષ્મી કમાવો અથવા તમે એ કાર્ય પૂરું કરો, એનો અર્થ નથી થતો. પણ તમે પ્રભુની ભક્તિમાં, એટલે એમાં તમે તમારું સંપૂર્ણ આદાન પ્રદાન કરીને પછી તમે જે તમારી જીવનશૈલીને ચાલુ રાખો અથવા જીવન જીવો, એ છે તમને એમ કહેવાય કે તમને સંસાર સોંપ્યો છે. તમને તમારા નસીબમાં જે સંતાનોનું વરણ થયું હોય, કે તમારે ત્યાં જે સંતાન થયા, તો તમારે એ સંતાન તમે પોતે તમારી જાતે તમારા અહંકાર એટલે તમારું પોતાનું વ્યક્તિત્વ વધારવા માટે અથવા ખુશ થવા માટે, અરે મારે તો 2 છોકરાઓ છે, આને તો 2 છોકરીઓ છે, આ જે વિભાજન આપણે પોતે પાડીએ છીએ, ઇટ્સ નોટ ધેર. આપણને પ્રભુએ જો સંતાન આપ્યા છે, ખરેખર એ આપણા કરતા અમુક અભણ લોકોને આપણે પૂછીશું તો એ જ કહે કે ભગવાન કી દેન હૈ, એવા શબ્દો વાપરે છે. અને જ્યારે આપણે તો કે ના ના, એવું કશું નથી, આપણે તો કેટલા સંતાન જોઈએ, વી કેન નોટ ડિસાઇડ એનીથિંગ. આપણને જે પ્રદાન કરે છે એ એની કૃપા છે, અને એ કૃપાને આપણે પૂરેપૂરી સાચવી અને એ સંતાનોને સારા સંસ્કાર અને સારી રીતે ઉછેરવું, એ આપણો ધર્મ છે. તો અહીંયા શું છે કે એ ધર્મ જે તમે પાળો છો, પ્રભુની શરણના લક્ષ્યમાં રાખીને, એ ધર્મ છે.
ધર્મ તો બહુ જ પહોળો છે, એકદમ મહાસાગર જેવો વિષય છે. અને ધર્મ એટલે તમારે બીજાના માટે કાર્ય કરી છૂટવાની જે ક્રિયા છે એને ધર્મ કહેવાય. ધર્મમાં સેવા બી આવી જાય છે, ધર્મમાં ભક્તિ બી આવે છે, જપ બી આવે છે, તપ બી આવે છે, બધું જ આવે છે. પણ ધર્મ તમારો એ છે કે તમારો ધર્મ મનુષ્ય તરીકેનો થયો છે, તો તમારે એ ફરજ છે. અને એમાં બી તમે 4 ધર્મ એટલે તમારા 4 આશ્રમો અને 4 વર્ણ છે તમારા, કે જે તમે બ્રાહ્મણ, ક્ષત્રિય, આ જે રીતે તમે જ્યાં એ રીતે તમારું જે જગ્યાએ તમારું સ્થાન મળેલું છે એ તમારે સ્થાનને શોભાવવાનું એ તમારો ધર્મ છે. એ ધર્મ એટલે શું છે કે એ સાધનો વડે અલ્ટિમેટલી યુ આર પેઇંગ ટ્રિબ્યુટ. તમે ભગવાનને યુ આર ટ્રાઇંગ ટુ પે ટ્રિબ્યુટ ટુ ધી ગોડ, સેઇંગ કે થેન્ક યુ ગોડ. આપણે જે એકનોલેજમેન્ટ કરીએ છીએ, આપણે જે ભગવાનને આપણે વારે વારે આપણે તો જોઈએ છે કે આપણા સંસારમાં આપણે બધાને ફેમિલી કોઈને ત્યાં આપણે હવે આ ક્રિસમસ પાર્ટીમાં જશો, કોઈ તમને બોલાવ્યા તો તમે કોઈને તો તમને થેન્ક યુ આપણો, થેન્ક યુ વેરી મચ, એક્સેલન્ટ, આ બધું આપણે ઘણું બોલી નાખીએ છીએ. તો પછી આપણને જ્યારે આ આટલો મોટો તહેવાર, જન્મ જેવો તહેવાર આપ્યો છે, તો આપણે પ્રભુને ભૂલી, આપણો ધર્મ છોડી અને આપણે આપણી રીતે પોતે જ કાયદાઓ બનાવી અને પોતે જ પોતાની રીતે આપણે આપણું જીવન જીવવાનું રાખીએ, એ ધર્મ નથી. ધર્મ તો એની પાટા પર લગાવેલી ટ્રેન આપણી, એ જે રીતે આપણે સીધી ચલાવીએ એનું નામ ધર્મ છે. કારણ કે ધર્મ કરશો તો પ્રભુનો સંયોગ કરવાની ઈચ્છા થશે. અત્યારે તો ધર્મ વિશે જ વાત કરીશ, પછી તો કામ બી છે. કામ એ વિપ્રયોગ છે. એટલે તમારી ઈચ્છા છે કે તમે જ્યારે વિપ્રયોગમાં, તમે જ્યારે સંયોગમાં એટલે સન્મુખ હોય, ત્યારે તમે તમારા ધર્મની ક્રિયાઓ બતાવો, સેવા કરીને, પૂજા કરીને, અથવા ભજન કરીને, ગાન કરીને, કીર્તન કરીને, એ રીતે તમે કરો છો. તો કામ એ છે કે વિપ્રયોગ છે, કે જ્યારે તમને એમનો વિયોગ થાય છે ત્યારે તમારા મનમાં એક એમને મળવાની કામના ઊભી થાય છે. તો એ છે. અને પછી અર્થ. અર્થ એટલે અહીંયા શું છે? મર્યાદા ભક્તિમાં અર્થ એટલે તો સાધન થયું કે ભાઈ ચલો આપણે કોઈક સાધન કમાઈએ, અથવા કોઈક સાધન આપણે ફક્ત પૈસા ના કરીએ કે બીજી આપણને સગવડ કહીએ છીએ, આપણે રિસોર્સ કહીએ, આપણે એને આપણે ત્યાં અર્થ કહીએ. આપણે આ ત્રણેય વસ્તુનું સમન્વય કરીને મર્યાદા ભક્તિવાળા શું કરે કે ભાઈ હા પ્રભુ, હું તમારી પાસે આવ્યો છે, તો મારા જીવનમાં મારી અમુક આકાંક્ષાઓ છે, એની તમે પૂર્ણ કરો, અથવા મને મારા જીવનનો જ્યારે અંત થાય ત્યારે મને આપના શરણમાં મોક્ષ આપો. કઈ રીતે પણ? અક્ષરધામ છે, સ્વર્ગ છે, ઘણા બધા લેવલ છે. પણ વૈષ્ણવને તો મોક્ષ બી શેનો માંગવાનો છે, અર્થ બી શેનો છે? તમારા માટે તમારું ધન તો પ્રભુ પોતે જ છે. તમે જે ધનને માટે આકાંક્ષા કન્ટિન્યુઅસલી કરો છો, તમે એને નોન સ્ટોપ યુ આર લુકિંગ આઉટ ફોર ઇટ. તમે જેમ ધન કમાવા માટે દોડાદોડી કરો છો, તો અહીંયા પુષ્ટિ માર્ગની દ્રષ્ટિએ અર્થ એટલે પ્રભુ છે. અને એ પ્રભુને મેળવવા માટે તમે જે તાલાબેલી કરો, તમે જે ઉત્સુકતા બતાવો, તમે જે નિષ્ઠા બતાવો, એ અર્થનો પુરુષ અહીંયા એ અર્થનો મતલબ થાય છે. અને મોક્ષ એટલે આ જીવ છોડીને બીજા જગતમાં જવું, એ મર્યાદા ભક્તિનો ડેફિનેશન આપણે બાલબોધમાં જોઈ ગયા. પણ મોક્ષ અહીંયા તમારી આ જે બધી વૃત્તિઓ, જેમ હસમુભાઈએ કીધું, એ સિવાયની બીજી આપણી પાસે જેટલા દૂષણો છે, માયાના આવરણમાં આવેલા આપણી પાસે ઈર્ષ્યા, અહંકાર, નિંદા, આ જે બધા છે, અથવા ગુસ્સો છે, કેટલું બધું છે. અને એ બધીનો જ્યારે તમે ત્યાગ કરીને તમારું, જેમ એમને દાસત્વની વાત કરી, કે એ દાસ ભાવના તમે ઊભી કરો, ત્યારે તમે જે રીતે તમે પોતાની રીતે, જેમ સમજો, હું તો ધ્રુવને બી ન ગણું અને પ્રહલાદને બી ન ગણું, કારણ કે એમને જીવનભર બરોબર છે તપ કરીને એવી અતૂટ સાધના કરી કે જેનાથી પ્રભુ એમના પર પ્રસન્ન થયા. પણ મીરાએ તો પોતાનો લાડ સાહેબ, રાજ રાણી હતી, એ છોડીને એણે પોતે પ્રભુમય થયું કે મારો ખરો નાથ તો આ જ છે, મારો તો કાયમનો મારો વર તો આ જ છે, આમાં હું કોઈ દિવસ વિધવા નહીં થઉં. આવા શબ્દો જ્યારે એને વાપર્યા છે, એવી ભક્તિ આપણે જ્યારે પુષ્ટિ ભક્તિમાં કરીએ ત્યારે એ મીરાને ખરેખર એને મોક્ષ મળી ચૂક્યો છે. એમાં એને
શ્વાસ લેવાનું બંધ કરવાની જરૂર નથી. એનો શ્વાસ બી ચાલે છે, એમાં એનું રટણ બી કૃષ્ણનું છે. એની વિચાર એટલે કે છે ને જેમ કે વિચાર, વાણી અને વર્તન, આ ત્રણેયમાં જ્યારે સમન્વય થાય, એ વસ્તુ જ્યારે એક સરખી થઈ જાય, એવરીથિંગ ઇઝ ઓન ધ સેમ લેવલ, એવરીથિંગ ઇઝ ઓન ધ સેમ પેજ, ત્યારે એને આપણે મોક્ષ કહીએ આ ચતુર્શ્લોકીમાં. તો આ હતું ઇન્ટ્રોડક્શન. ટૂંકમાં આ 4 પુરુષાર્થોનું. એટલે આગળ જતા એને આપણે જે શબ્દો વાપરીએ છીએ, સર્વદા સર્વ ભાવેના ભજનીયો વ્રજાધિપ, સ્વસ્વાયમેવ ધર્મો હિ નાન્ય ક્વાપી કદાચન. પુષ્ટિજીવનો ધર્મ પુરુષાર્થ કોઈ પણ કાળમાં, કોઈ પણ સ્થળમાં, કોઈ પણ પરિસ્થિતિમાં તમે હંમેશા સર્વાત્મનો ભાવ કેળવવાનો છે. એટલે ટોટાલિટીનો, પાર્શિયલી નહીં. ઓ પ્રભુ, મને તમે પણ ગમો છો, એ જવાબ નથી. પ્રભુ તમે જ ગમો છો, એ જ્યારે ભાવ તમારામાં આવે, પછી આપણે મર્યાદા ભક્તિની જેમ કે અરે દરેક જીવમાં આપણે પ્રભુને જોવા, દેટ મીન્સ એ બાને તમે એવું કહેવા માંગો છો કે આ જીવ છે ને પ્રભુ છે. નો, આ પ્રભુ જ છે. જીવ જ, દરેક જીવ છે એ પ્રભુનો અંશ જ છે ને પ્રભુ જ છે. આપણો સર્વાત્માનો જે ભાવ આવે એમાં, એ આપણો ધર્મ આપણે કેળવવાનો છે. સર્વાત્માનો ભાવ કરીએ છીએ આપણે કોઈ બી કાળમાં. ગોપીઓએ શું કર્યું? એમનો વાત્સલ્ય ભાવ રૂપે, સખા રૂપે, બાળ ભાવે, બધી જ રીતે પ્રભુને કોઈ બી રીતે એ એમનું કામ કરતા, દહીંનું વલણું કરતા હોય કે દૂધનું વલણું, પાર્ડન મી ફોર ધી વર્ડ, પણ દૂધનું વલણું કરતા હોય તારે પણ એમના મનમાં કે હે કાનો, જો હું આ બનાવું તો કાનો ખાશે. એ જે ભાવ ગોપીઓમાં આવે છે, એ ભાવ આપણામાં. અને બાકી આપણે જોવાનું જ છે. કારણ કે એવું નથી કે ભક્તિ, જેમ હમણાં એમને કીધું કે 24 કલાક કરવાની કે અથવા 1 કલાક કરવાની. આપણે ભક્તિ કર્યા જ કરવાની છે. કારણ કે એ ભક્તિ તો ભગવાને એમ જ કીધું કે જો તમે કમાવા નહીં જાઓ તો તમે પૈસા કેવી રીતે કમાશો, અને પૈસા નહીં કમાવો તો તમે તમારું જીવન કેવી રીતે ચલાવશો, જીવન ચલાવશો તમારી તાકાત, તમારે તો સુવાની જરૂર છે, એ બી તમારો ભક્તિનો ભાવ છે, એ બી તમારો ધર્મ છે. કારણ કે તમારે આરામ કરવો જોઈએ, તો તમે બીજે દિવસે સવારે ફ્રેશ થઈને ઠાકોરજીની સેવાને લાયક બની શકો, તમે સામર્થ્ય તમારું ઊભું થઈ શકે. તમે સેવામાં જ્યારે તમે એને સોંપો છો, જેમ એમણે કીધું એવું મોટા મોટા મનોરથો કરી અને એ બધું તમારા પૈસાને, જેને આ લોકો કહે છે કમર્શિયલ લેંગ્વેજમાં, આ ભગવાનનો મનોરથ કરીને એ પૈસાને લોન્ડ્રોમેટ નથી કરવાના, એનું લોન્ડરિંગ નથી કરવાનું. એને આપણે ખોટી પર કમાયેલી નિધિમાંથી આપણે એને મનોરથો આપીને આપણે ભગવાનને ફૂસલાવવાનો પ્રયત્ન કરીએ છીએ. હું એવું નથી કહેતો કે દરેક મનોરથોનો આ જ ભાવ હોય છે, અને દરેક વસ્તુ આપણે એ ટોટલી ક્રિટિકલ છે. એ વસ્તુ આપણો મનમાંથી ઉપજેલો કોઈ બી, તમે ભગવાનની સન્મુખ થયા અથવા તમે એની સામે બેઠા અને ભગવાન તમને જે ભાવ ઊભા કરે અને થાય કે અરે આ શણગાર છે, પ્રભુને આ ગમશે, આ જે ભાવ તમારામાં આવે, તમે રસ્તામાં ચાલતા હોય ને તમને થાય કે આ ફળ છે, કદાચ પ્રભુને આ ફળ ખરેખર ધરાવીશું તો ગમશે. એ જે તમારામાં સર્વાત્માનો ભાવ છે, એ ભાવ પુષ્ટિ માર્ગ માગે છે તમારી પાસે. કારણ કે તમે જ્યારે જીવો છો, તમે જે જીવન જીવો છો, એમાં તમે હંમેશના માટે એનાથી છૂટા પડ્યા છો, એની ભક્તિમાં તમે તમારું આખું જીવન વિતાવો છો. તમારી સન્મુખ એનું જ સ્વરૂપ છે, એ પ્રભુનું સ્વરૂપ છે. અને એ પ્રભુ માટે જ તમે જે કંઈ કરો છો, એ કેવા બી આશ્રમમાં હોય, એટલે તમે ગૃહસ્થ આશ્રમમાં હો કે તમે બ્રહ્માશ્રમમાં હોય અથવા તમે રિટાયર્ડ એટલે તમારું એને બીજો જે આશ્રમ છે, એવા બધા સંન્યાસ આશ્રમમાં હોય, તો તમે જ્યાં બી જે હોય એ જે પ્રવૃત્તિ તમે કરતા હોય, પણ તમારું લક્ષ્ય તો પ્રભુની સેવા જ હોવું જોઈએ. તમારો ધર્મ જ પ્રભુની ભક્તિ હોવી જોઈએ, પ્રભુનું ગુણગાન હોવું જોઈએ. અને પ્રભુને લીધે પછી એના લઈને તમે જે બધા કાર્યો કરો, એ કાર્યોમાં ખરેખર નિષ્ઠા આવે, એમાં અહંતા ના આવે, મમતા ના આવે. કારણ કે જ્યારે તમારું કંઈ નથી, એક સરસ મજાની વાર્તા હતી ને, રાજાએ કીધી, એને 10 નોકરોને ઊભા કર્યા, એને નવા નોકરી પર રાખ્યા છે, તો એને દરેકને નામ પૂછ્યા, બધાએ પોતપોતાના નામ કીધા. છેલ્લા નોકરને પૂછ્યું કે તારું નામ શું છે ભાઈ? તો કે મારું નામ તમે જે કહો તે. તો કે તું કેમ એવું કહે છે? કે જ્યારે હું તમારો દાસ છું તો હું મારું નામ
કલ્પેશ કહું કે આ ફલાણું કહું, એનાથી શું ફરક પડે છે? હું તો દાસ છું, એટલે મારી પોતાની કોઈ હસ્તી જ નથી, મારું કોઈ નામ જ નથી, મારી કોઈ આઈડેન્ટિટી નથી. એટલે તમે, મારો કહેવાનો મતલબ એ છે કે આપણે ચતુર્શ્લોકીમાં રાણા વ્યાસને આ સમજાવતા મહાપ્રભુજીએ એટલું ઇન્સિસ્ટ કર્યું કે ધર્મ તારો ફક્ત મારા તરફનું કોન્સન્ટ્રેશન, મારો મીન્સ કૃષ્ણનું. એના સિવાય તારી દરેક પ્રવૃત્તિમાં તારે એ રીતે જ રહેવાનું, એ રીતે જ તારો ધર્મનું તારે, અને જેમ એમને કીધું એમ આત્મનિવેદન કરવું અને એને સમર્પણ કરેલું, હું ને મારું, અહંતા ને મમતા ને તજી ને ઘરના પરિવાર, એ બધા જ પ્રાર્થના. આપણે ક્રિટિકલ થવાય જ નહીં કે ભાઈ હું સેવા કરું છું એટલે એમણે જેમ કીધું કે મને કોઈ ડિસ્ટર્બ નહીં કરવાના, એ વસ્તુ ખોટી છે. મને ખબર છે, એક બહેનનો દાખલો છે, તમને કદાચ નહીં ઓળખતો, પણ એ સેવા કરતા કરતા એમના ઘરમાં એમના દીકરાનું સંતાન એટલે ગ્રાન્ડ ચાઇલ્ડ આવીને અડી ગયું, અથવા હી હેડ ટુ પાસ થ્રુ અ પર્ટિક્યુલર નેચરલ એક્ટિવિટી, તો એ ઊભા થયા, એ છોકરાનું એમને સાફસૂફી કરીને એને પાછા નાહીને પાછા એ સેવામાં લાગ્યા. એમને જરા બી એની અકળામણ ના બતાવી કે ન કશું ગુસ્સો બતાવ્યો, કારણ કે એને કહ્યું કે આ તો બાળક સ્વરૂપ છે, આ તો મારી પાસે આવે. આપણે ત્યાં એ 5 વર્ષનું છોકરું એટલું ઇનોસન્ટ હોય, એ આપણે સેવા પહોંચાડતા હોય ને એ આપણા ખોળામાં આવે તો જા હળદૂત કરીએ, એ વસ્તુ યોગ્ય નથી. એ તો આવે છે એની નિર્દોષતાથી આવે છે, એ એટલું નિર્દોષતાથી તમારી પાસે આવે છે. કદાચ એવું માની લઉં કે કદાચ પ્રભુ આ સ્વરૂપે તમારા હાથ સાથે એમ શું કહેવાય કે આલિંગન કરવા આવે છે, કે તમારી સાથે પ્રેમ જતાવે છે, વાત્સલ્ય લેવા આવે છે, તો એ વસ્તુનું તમારે હંમેશા એનો તમારે ભાવ ઊભો કરવાનો, અને તમારામાં એને કહીએ ને કે દીનતા ઊભી કરો. ચતુર્શ્લોકીના આપણે, મને યાદ નથી, પણ એ દાસનો જે અનુભવ કહીએ છીએ આપણે, વૃત્રાસુર, એ વૃત્રાસુર જ્યારે એને કીધું હું તને આખા બ્રહ્માંડનું વૈભવ આપી દઉં, તો એને કહ્યું મને કશું નથી જોઈતું, મને અહીંયાથી જવું બી નથી, મારે તો તમારા જે દાસ છે એના બી દાસ બનવું છે. એટલે મારામાં તો આટલી છાંટ પૂરતી બી પોતાના અસ્તિત્વની અહંતા આવે એ બી મને પરવડતી નથી પ્રભુ. એટલે મને તમે એ પરિસ્થિતિમાં રાખો. મારે તો આપણા એક કવિ છે ને, દયારામ કવિ કહે છે કે મને તો વૈકુંઠ ન ગમે, મને તો અહીંયા જપ કરીને ભગવાનની ભક્તિ જ વધારે ગમે. તો આ દુનિયામાં જ્યારે તમને એ ભગવાને અહીંયા તમારું વરણ કર્યું છે, તમને જીભ આપ્યું છે, ને એમાં બી તમે એટલા મહાભાગ્ય છો કે તમે વૈષ્ણવનો જન્મ લીધો છે, વૈષ્ણવનું વરણ થયું છે તમારે. તો એવો સત્સંગ છોડી અને આપણે આડાઅવળા આછા પાતળા ખાટા મીઠા બધા પ્રસંગોને સત્સંગોમાં આપણે એટલા બધા ડૂબી જઈએ છીએ કે આપણે ખરેખર જેને યાદ રાખવાના એને યાદ રાખતા જ નથી, એમાંથી આપણે વંચિત થઈ જઈએ છીએ. નથી કીધું તમને, આપણે, મને બહુ શબ્દો યાદ નથી રહેતા, પણ આ પ્રભુ જે છે આપણા હરે રામ હરે કૃષ્ણ વાળા છે, તે નિત્યાનંદની પ્રભુ, તો એમણે ચૈતન્ય પ્રભુ, અને ચૈતન્ય પ્રભુએ અને મહાપ્રભુજીએ જ્યારે કીધું ને કે ગાયના શિંગડા પર એક રતિ ભાર બી તલ જો અટકી જાય, તો આપણે આટલી બધી આપણામાં તત્પરતા હોવી જોઈએ કે આપણે જરા બી આપણે એક સેકન્ડ બી વિચલિત થયા તો આપણને એ વસ્તુનો વૈરાગ્ય ઊભો થવો જોઈએ કે ના 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 ના, મારું તો આ નુકસાન થઈ ગયું, હું વળી આ બાજુ ક્યાં વળી ગયો, અથવા મારું ક્યાં ધ્યાન ગયું, મારું આ બાજુ ફરવાનું જરૂર જ નહોતું, મારું તો કોન્સન્ટ્રેશન જ હતું. મીરાને ઝેરનો પ્યાલો આપ્યો તો એને ખબર નથી કે ઝેરનો પ્યાલો છે, એ તો ગટગટ પી ગઈ. તમે વિચાર કરો કે કેટલું બધું તન્મય હશે, એ કેટલી બધી વાત છે, એ વસ્તુને એને કેટલી બધી રૂટીન લીધી, એણે એમાંથી ડિફરન્શિએટ કરવાનો કોઈ પ્રયત્ન જ નથી કર્યો. એ જે પરાકાષ્ઠાએ આપણે પહોંચીએ એવો ધર્મ આપણો એટલે આપણા વૈષ્ણવ તરીકેનો આ ચતુર્શ્લોકીનો આ પહેલો છે. એમાં જ કહેવાય છે ને કે તમે માતા પિતા, તમે બંધુ સખા, તમે ચારે ચાર સ્વરૂપમાં તમે પ્રભુને પામી શકો છો. તમારે જે રીતે એમને લેવા હોય, તમને એને છૂટ આપેલી છે. તમે મને આટલા બધા ભગવાનના સ્વરૂપો છે, આખા દુનિયામાં કેટલા સ્વરૂપો છે, અને કેટલાય લોકો કઈ રીતે પ્રભુને ભજતા હોય છે. પ્રભુએ ક્યારેય ના નથી પાડી કે મને આમાં જ આ જ સ્વરૂપે ભજો તો હું ભગવાન, નહીં તો નહીં. જ્યારે એને એટલી બધી
વિઝિબિલિટી આપી છે, તો પછી આપણને આ વસ્તુની જ્યારે એ સગવડ મળેલી છે, તો આપણે શા માટે આપણે એમાંથી વંચિત રહીએ? શા માટે આપણે આપણો ધર્મમાંથી ચૂકી જઈએ? શા માટે આપણે આ પરિસ્થિતિ, આપણને જે લાભો મળ્યો છે એનો ઉપયોગ ના લઈએ અને એનો બરોબર સદુપયોગ કરીને આપણું આ જીવન આપણે સાર્થક કરીએ? મને લાગે છે કે મારો સમય પતી ગયો લાગે છે, અને હું આગળ વધારે, કારણ કે ઓલરેડી તમને હસમુખભાઈનો બી ઇનફ ડોઝ મળી ગયો છે દવાઓ, અને મારો બી ડોઝ છે, એટલે કદાચ એટલું તમે થોડું સરસ મજાનો આનંદથી વાગોળો, અને આપણે બીજા વખતે આપણે થેન્ક યુ. કામનો પુરુષાર્થનો આપણે લઈશું. બસ થેન્ક યુ સો મચ, ધન્યવાદ કલ્પેશ. બધા સાંભળો કલ્પેશ છો. અંકલ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રીટા આંટી આપણને ઉત્પત્તિ એકાદશી વિશે કહેશે. જય શ્રી કૃષ્ણ બધા વૈષ્ણવોને. જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું આજે ઉત્પત્તિ એકાદશી વિશે કહીશ. કારતક વદ 11. શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, પૂર્વે સત્યયુગમાં મરુ નામનો એક ભયંકર રાક્ષસ થઈ ગયો. તેણે ઇન્દ્ર ઉપરાંત સૂર્ય, વસુ, બ્રહ્મા, વાયુ, અગ્નિ સર્વ દેવોને જીતી લીધા હતા. આથી ઇન્દ્રદેવ ભગવાન શ્રી શંકર પાસે ગયા અને તેમને કહ્યું કે, હે શંકર ભગવાન, સ્વર્ગમાંથી અમે સ્થાન ભ્રષ્ટ થઈ પૃથ્વી ઉપર ભટકીએ છીએ, તે અમારે શું કરવું? મહાદેવે વિષ્ણુ ભગવાન પાસે જવા કહ્યું, અને ઇન્દ્ર દેવતાઓની સાથે જ્યાં નારાયણ ભગવાન જળમાં પડ્યા હતા ત્યાં આવ્યા, અને તેમની સ્તુતિ કરીને એ પરાક્રમી દૈત્ય સંહાર કરી વિજય આપવા વિનંતી કરી. એટલે શ્રી વિષ્ણુ ભગવાને ઇન્દ્રને એ રાક્ષસનો પરિચય પૂછ્યો. ઇન્દ્રે જવાબ આપ્યો, હે ગરુડાધારી, બ્રહ્માના વંશમાં ઉત્પન્ન થયેલા ચંદ્રાવતી નગરીમાં નાણીજંગ નામના વિખ્યાત મહારાક્ષસોને એ મરુણ નામનો પ્રતાપી પુત્ર છે. અગ્નિ, યમ, ઇન્દ્ર, વાયુ, સોમ, વરુણ વગેરે સર્વ દેવોનું સ્થાન એને જૂટવી લીધું છે. સૂર્યની જેમ તે પોતે તપે છે, અને મેઘ થઈને તે એ પોતે જ વર્ષે છે. દેવતાઓને યોગ્ય સાત્વન આપી શ્રી વિષ્ણુ ભગવાન ચંદ્રાવતી નગરીમાં ગયા. ત્યાં દેવો અને દાનવો વચ્ચે ફરીથી દારૂણ યુદ્ધ. દેવ લોકો 10 દિશામાં ભાગી ગયા, પરંતુ એકલા શ્રી વિષ્ણુએ હજારો દાનવોને બાણથી વીંધી નાખ્યા. આથી મરુ રાક્ષસ ઉશ્કેરાયો. ભગવાને એનો વધ કરવા જે હથિયારો ફેંક્યા તે પુષ્પની માફક એને શરીરને અડીને પાછા પડ્યા. 1000 વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું. આખરે શ્રી વિષ્ણુ ભગવાન યુદ્ધ ભૂમિ છોડી બદ્રિકાશ્રમ ચાલ્યા ગયા, અને લાંબી હેમવતી નામની ગુફામાં સૂઈ ગયા. મરુ તેમનો પીછો કરતો ગુફામાં પ્રવેશ્યો અને ભગવાનને મારી નાખવાનું વિચાર્યું. આ સમયે શરીરમાંથી એક તેજસ્વી દેવી વિવિધ દૈવી શાસ્ત્રો સાથે બહાર આવી અને રાક્ષસ સાથે લડવાનું શરૂ કર્યું. દેવીએ લાંબો સમય સુધી લડાઈ કરી. છેવટે એ દેવીએ રાક્ષસનું શરીર ઉડાડી દીધું. અન્ય રાક્ષસો પાતાળ લોકમાં ભાગી ગયા. થોડા સમય પછી ભગવાન નિંદ્રામાંથી ઉઠ્યા, ત્યારે તેણે મૂળ રાક્ષસનો મૃતદેહ તેમની પાસે પડેલો જોયો, અને તેજસ્વી દેવીને 2 હાથ જોડી ઉભેલી પ્રભુ નિહાળી. ભગવાને આશ્ચર્યથી પૂછ્યું, તું કોણ છે? દેવીએ જવાબ આપ્યો, મારા પ્રભુ, હું તમારા શરીરમાંથી જન્મી છું, અને મેં જ મરુ રાક્ષસને મહાત કર્યો છે. તેમને સૂતેલો જોઈ મરુ રાક્ષસ મારવાનો પ્રયત્ન કરતો હતો. તે તમને સૂતેલો જોઈ મરુ રાક્ષસ મારવાનો પ્રયત્ન કરતો હતો, તેથી મેં તેને મારી નાખ્યો. આ સમગ્ર બીનાથી વાકેફ છો, કારણ કે આપ વિકરાળ છો. જે લીલાનો પ્રભાત આજ આપના અંશથી ઉત્પન્ન થઈ છે, મેં તેનો સંહાર કરી દેવોનું દુઃખ દૂર કર્યું છે. હું આપની આ શક્તિ છું. ત્રિલોકના રાક્ષસ માટે જ મેં જન્મ લીધો છે. શ્રી વિષ્ણુ ભગવાને કહ્યું, હે દેવી, હું તારા પર અતિ ખુશ છું, માટે તારી ઈચ્છા થાય તે
તે વરદાન તું માંગ. દેવીએ કહ્યું, હે ભગવાન, જો આપ મારા ઉપર ખરેખર પ્રસન્ન થયા હોય તો મને એવું વરદાન આપો કે ઉપવાસ કરવાથી ગમે તેવા મહાપાપીનો હું નાશ કરી શકું. જે મનુષ્ય મારા દિવસે પરમ ભક્તિથી ઉપવાસ એકાદશી કરે તે જીતેન્દ્રિય રહે, તે જન્મ મરણના ફેરામાંથી મુક્ત મેળવી વૈકુંઠમાં જાય. શ્રી વિષ્ણુએ ભગવાન કહ્યું, હે દેવી, હું તારા કાર્યથી ખૂબ જ પ્રસન્ન થયો છું. તારી મુક્તિ માટે જે ઈચ્છા હોય તે તું માંગ. તું મારી આધ્યાત્મિક શક્તિ છે અને તું એકાદશીએ જન્મી હોવાથી તને આજથી લોકો ઉત્પત્તિ એકાદશી તરીકે ઓળખશે. જે કોઈ આ એકાદશીનું વ્રત કરશે તે બધા પાપોમાંથી મુક્તિ થશે અને સ્વર્ગના અન્ય આનંદ અને સુખની અનુભૂતિ કરશે. ત્રીજ, આઠમ, નોમ, 11, 14 આ તિથિ મને અતિ પ્રિય છે અને આ તિથિ એ વ્રત કરનારને અધિક ફળ મળે છે. 12 સાથે એકાદશીનું વ્રત એ શ્રેષ્ઠ છે. એકાદશીના દિવસે દરેક ઇન્દ્રિય સુખ, ખોરાક, મદિરા, માંસ, મધ, મધ્ય ધાતુના પાત્રમાં જમવાનું કે જમવામાં તેલનો ઉપયોગ કરવો જોઈએ નહીં. પુષ્ટિ માર્ગે મહાત્મા અને ભાવના. શ્રીમદ ભાગવતમાં દસમ સ્કંદ એ ભગવાનનું હૃદય છે અને દસમ સ્કંદમાં રાસ પંચાદ્ય એ પ્રભુનો પ્રાણ છે. કારણ કે અહીંયા તામસ ભક્તોનો નિરોધ સિંહ કરવામાં પ્રભુએ સર્વોત્તમ લીલા કરી છે. તમામ શબ્દ લૌકિક અર્થ અહીં અભિપ્રેત નથી, પરંતુ અહીંયા તામસ શબ્દ પ્રભુ પ્રત્યેની અનન્ય શરણાગતિ માટે વપરાય છે. પ્રભુ સિવાય બીજી કોઈ વાત જીવનમાં નથી, કોઈ વિચાર નથી. પ્રભુનો વિચાર જીવનની શક્યતા નથી વગેરે હઠીલા ભક્તોને તામસ ભક્ત કહ્યા છે. શરદ ઋતુની સુશોભિત રાત્રિમાં મલ્લિકાના પુષ્પોની મધ્યમાં પ્રભુને ગોપીએ સાથે રાક્ષસ રમવાની ઈચ્છા થઈ અને તેમણે ગોપીજનોને બોલાવી ગોપીઓની જૂથ અન્યપૂર્વક પ્રભુ ભગવાન સાથે વિવાહ સંપન્ન નથી થયો, તેથી તેઓ કુમારિકા કહેવાય છે. આ ગોપીજનો કન્યાઓએ પ્રભુ અમારા પતિ થાય તે મનોરથ સિદ્ધ કરવા કન્યાને વ્રતરૂપી કર્યું. શ્રી યમુનાજીની રેણુ રેતીની સાથે કાત્યાયની દેવીનો પ્રથમ ઉત્પત્તિ એકાદશી કરી, તેથી પાછળથી તેનું નામ ઉત્પત્તિ એકાદશી તરીકે પુષ્ટિ માર્ગમાં જાણીતું થયું. કાત્યાયની આધિદૈવિક તામસી શક્તિ અને તામસ જીવોને ફળ આપે છે. મર્યાદા માર્ગીય ભાવના. તાલબંધ નામના દૈત્યનો પુત્ર મરુ નામે મહાબળવાન અસુર હતો. બ્રહ્માજીનું વરદાન હોવાથી તેનો નાશ થઈ શકે તેમ ન હતું. આથી ભગવાને પોતાની ઈચ્છાથી પોતાના જ અંગમાંથી શક્તિરૂપી એક દેવીને ઉત્પન્ન કરી આ રાક્ષસનો સંહાર તેના હાથે કરાવ્યો. શ્રી હરિ જાગ્યાતરે સ્વચરણોમાં નતમસ્તકે ઉભેલી આ દેવીને જોઈ દેવીએ કહ્યું, હું આપના જ અંશમાંથી પ્રગટ થઈ છું અને આ રાક્ષસનો વધ કર્યો છે. આમ પ્રભુ ખુશ થયા અને તેમણે અભય વરદાન આપી સ્વચરણોમાં સદાને માટે રાખી. આમ આ શક્તિરૂપી કન્યા ભગવાનમાંથી જ ઉત્પન્ન થઈ હોવાથી ઉત્પત્તિ એકાદશી રૂપે પ્રસિદ્ધ થઈ. શ્રદ્ધાપૂર્વક આ દિવસે ઉપવાસ કરનારને ભગવત ચરણોમાં સાનિધ્ય મળે છે. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ રીટા આંટી. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી આપણે તૃપ્તિબેન આપણને 84 વૈષ્ણવની વાર્તા કરશે. જગન્નાથ જોશીની માતા તૃપ્તિબેન. તૃપ્તિબેન, are you there? જય શ્રી કૃષ્ણ તૃપ્તિબેન. જય શ્રી કૃષ્ણ બેન.
જય શ્રી એક કૃષ્ણ. મિનિટ. ઓકે, જગન્નાથ જોશીની વાર્તા. હવે શ્રી આચાર્યજી મહાપ્રભુજીની સેવકની જગન્નાથ જોશીની માતા ખેરાળુમાં રહેતી હતી તેમની વાર્તાનો ભાવ કહીએ છીએ. વાર્તા પ્રસંગ 1. તેને 2 બેટા હતા. તેમાં મોટા બેટા નરહર જોશી અને નાના બેટા જગન્નાથ જોશી હતા. વાર્તા પ્રસંગ. લીલામાં માતા તો સ્વામીજીની સખી છે. છબી સિદ્ધિ એનું નામ છે. છબી સિદ્ધિની 2 સખી છે. એમાંથી એકનું નામ છે ગંધરેખા અને બીજીનું નામ છે સૌરભી. નરહર જોશી ગંધરેખાનું પ્રાકટ્ય અને જગન્નાથ જોશી સૌરભીનું પ્રાકટ્ય છે. તે નરહર જોશી અને જગન્નાથ જોશીના પિતા મહાદુષ્ટ હતા. કોઈ સાધુ પંડિત બ્રાહ્મણ વૈષ્ણવને માનતા નહીં. ગામમાં કોઈ આવે તો દુઃખ દે, રાત્રે ચોરી કરાવે, લૂંટી લે. ભગવત ધર્મનો એવો દ્વેષી હતો. એક સમયે શ્રી આચાર્યજી અઢેલથી દ્વારકા પધાર્યા. તે કેટલાક દિવસમાં ગુજરાતમાં ખેરાળુ ગામમાં આવ્યા અને ગામ બહાર એક બગીચામાં ઉતર્યા. ત્યાં જગન્નાથ જોશીની માતા જલ ભરવાને આવી. તે સમયે શ્રી આચાર્યજી શ્રી સુબોધિનીની કથામાં યજ્ઞપતિનો પ્રસંગ કહેતા હતા. તે બાઈ આ સાંભળીને બહુ જ પ્રસન્ન થઈ. ત્યારે શ્રી આચાર્યજીને તેણે વિનંતી કરીને કહ્યું કે મહારાજ મને સેવક કરો, અને કહ્યું કે અહીં રહેશો નહીં, મારો પતિ મહાદુષ્ટ છે. જાણશે તો રાત્રે ચોરી કરાવશે અને લૂંટશે. ત્યારે શ્રી આચાર્યજી કહે, શું લૂંટશે? તું એને જઈને કહેજે. શ્રી આચાર્યજીના બાગમાં આવ્યા છે અને તું દેવી જીવ છો, પરંતુ હમણાં તેને શરણે કેવી રીતે લઈએ? એ ધર્મનો વિરોધી પતિ છે. તે વર્ષ 5માં મરશે અને તને 2 બેટા થશે. પતિના મર્યા પછી તું અડેલમાં આવજે, તને સેવક કરીશું. હમણાં સેવક કરવી ઉચિત નથી. ત્યારે તે બાઈ દંડવત કરીને જલ ભરીને ઘરે ગઈ. પછી શ્રી આચાર્યજી 3 રાત્રિ ખેરાળુમાં રહ્યા, પરંતુ તે બાઈના પતિએ સાંભળ્યું તો પણ આવ્યો નહીં. તે પછી આપ તો દ્વારકા શ્રી રણછોડજીને દર્શને પધાર્યા. ત્યારબાદ તે બાઈને ગર્ભ રહ્યો. તે દિવસની અંદર નરહર જોશી થયા અને 3જા વર્ષે જગન્નાથ જોશી થયા. પછી 5 વર્ષ થયા ત્યારે એક સંન્યાસી પંડિત ખેરાળુમાં આવ્યો. બધા બ્રાહ્મણોની સાથે તેણે ચર્ચા કરી. પછી રાત્રિએ જગન્નાથ જોશીનો પિતા એ સંન્યાસીને લૂંટવા ગયો. ત્યારે શ્રી સંન્યાસી પાસે ગડસા એટલે કે ઘાસના ટુકડા કરવાનું શસ્ત્ર હતું. તેનાથી તેને માર્યો. પછી સંન્યાસી ડરીને ભાગી ગયો. સવાર થયું એટલે લોકોએ જોયું, આ જાણ્યું. તેથી જ્ઞાતિના બ્રાહ્મણોએ મળીને તેનો સંસ્કાર કર્યો. ત્યારે તે બાઈને શ્રી આચાર્યજીના વચન યાદ આવ્યા. પોતે શ્રીમુખથી કહ્યું હતું કે જે તારે 2 પુત્ર થશે. પતિ 5 વર્ષમાં પછી મર્યા. હવે હું તીર્થનું બહાનું કરીને અડેલ જઈને શ્રી આચાર્યજીની સેવક થઈ કૃતાર્થ થાવ. હવે મારો પ્રતિબંધ કોઈ જ નથી. ત્યારે તે પોતાના મનના પ્રામાણિક વ્યક્તિને ઘર સોંપી બંને બેટાને ઘરે રાખ્યા. દ્રવ્ય ઘણું હતું. તેમાંથી થોડુંક લઈ તીર્થરાજ પ્રયાગ કરવાનું બહાનું લઈ અને ગાડી ભાડે કરીને ગુજરાત ચાલી આવી. કેટલાક દિવસમાં પ્રયાગ આવીને નાઈ ત્યાં દાન પુણ્ય કરી અડેલમાં આવી અને શ્રી આચાર્યજીને દંડવત કરીને વિનંતી કરી. મહારાજ, આપે કહ્યું હતું એ બધું જ થયું. મને 2 બેટા થયા, પતિ પણ મર્યો. હવે મારે કોઈ પ્રતિબંધ નથી. આપ તો સાક્ષાત પુરુષોત્તમ છો. મને શરણે લો. જન્મ બધો જ વૃથા ગયો છે. ત્યારે શ્રી આચાર્યજીએ એ બાઈને જમનાજીમાં નવડાવીને નામ નિવેદન કરાવ્યું અને કહ્યું, તું ભગવત સેવા કર. ત્યારે તે બાઈ શ્રી આચાર્યજી કહે, આપ સેવા પધરાવી દો, હું સેવા કરું. ત્યારે શ્રી આચાર્યજી કહે, પ્રયાગમાં જઈને ભગવત સ્વરૂપ લઈ આવો. ત્યારે તે બાઈ પ્રયાગમાં ગઈ. એક કંસારાની પાસે જે શ્રી ઠાકુરજી હતા તે ન્યોછાવર દઈને લઈ આવે. શ્રી આચાર્યજીએ તે સ્વરૂપને પંચામૃતથી નવડાવી તે બાઈને માથે પધરાવી દીધા. પછી કેટલાક દિવસ પછી શ્રી આચાર્યજી પાસે રહી પુષ્ટિમાર્ગની રીતિ બધી રીતે શીખીને તે બાઈ પાછી વિદાય થઈને ગુજરાત આવી. રાત સેવાના બંધારણથી પ્રીતિપૂર્વક સેવા કરવા લાગી. કેટલાક દિવસમાં શ્રી ઠાકુરજી તેને સાનુભાવ જણાવવા લાગ્યા. પછી બંને બેટા મોટા થયા, નરહરી જોશી અને જગન્નાથ જોશી. ત્યારે તેમને માતાએ કહ્યું, તમે અડેલમાં જઈને શ્રી આચાર્યજીના સેવક થઈ આવો, પછી ભગવત સેવા કરો. અને એક
આ મોહર મારી તરફથી તેમને ભેટ ધરીને દંડવત કરજો. શ્રી આચાર્યજીને સાક્ષાત પુરુષોત્તમ જાણજો. ત્યારે બંને નરહરી જોશી અને જગન્નાથ જોશી ગુજરાતથી ચાલ્યા. તેમની પાસે વાંસની લાઠી પોલી હતી, તેમાં મોહર નાખી. કેટલાક દિવસમાં અડેલ શ્રી જગન્નાથરાયજીના દર્શને પધાર્યા હતા. તેથી બંને ભાઈએ મળીને વિચાર કર્યો કે ઘરે જઈશું તો માતા લડશે કે સેવક થયા વિના કેમ ચાલી આવ્યા. તેથી આપણે આ પુરુષોત્તમપુરી ચાલીએ. તેથી બંને જણા ત્યાં ચાલ્યા અને પુરુષોત્તમપુરી આવ્યા. ત્યાં પૂછ્યું કે શ્રી આચાર્યજી અહીં ક્યાં બિરાજે છે. ત્યારે એક વૈષ્ણવ મળી ગયો. તેણે બતાવી દીધું કે એટલે બંને જણાએ આવીને શ્રી આચાર્યજીના દર્શન કર્યા. ત્યારે શ્રી આચાર્યજીએ બંનેને પૂછ્યું કે તમારી માતા સારી છે. ત્યારે બંને જણા આશ્ચર્ય પામીને ચકિત થઈ ગયા કે અમારાથી કદી શ્રી આચાર્યજીનો મેળાપ થયો નથી. તેથી માતાએ કહ્યું કે સાક્ષાત ભગવાન શ્રી આચાર્યજી છે તે વાત સાચી છે. પછી બંને ભાઈ કહે મહારાજ આમની કૃપાથી સારી છે. ત્યારે શ્રી આચાર્યજી કહે તમે જગન્નાથજીના દર્શન કરી આવ્યા. ત્યારે બંને ભાઈએ કહ્યું મહારાજ હજુ તો અમે દર્શન નથી કર્યા, સીધા આપની પાસે જ આવ્યા છીએ. ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું જાઓ દર્શન કરી આવો. એટલે બંને ભાઈએ આવીને શ્રી જગન્નાથજીના દર્શન કર્યા. ત્યારે ત્યાં શ્રી આચાર્યજી જગન્નાથજીના પાછે ઉભેલા હતા એવા દર્શન થયા. ત્યારે બંને ભાઈ કહે અમે તો ઘરે દર્શન કર્યા જ છે, કદાચિત બીજો માર્ગ હશે તે માર્ગથી પધાર્યા હશે. પછી ત્યાંથી શ્રી આચાર્યજીને આવીને જુએ છે તો શ્રી આચાર્યજી ત્યાં જ બિરાજેલા છે. તેથી ચકિત થઈને જોવા લાગ્યા. ત્યારે શ્રી આચાર્યજીએ પૂછ્યું શ્રી જગન્નાથરાયજીના દર્શન કરી આવ્યા. તે પછી આચાર્યજી કહે તમારા મનનો સંદેહ નિવૃત્ત થયો. ત્યારે બંને વિનંતી કરી મહારાજ અમે અજ્ઞાની છીએ કે સંદેહ કર્યો, આપ તો સાક્ષાત પુરુષોત્તમ છો. ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું અમારી ભેટ તમારી માતાએ જે એક મોહર મોકલેલી છે તે ભેટ તરો. ભાવ પ્રકાશ બંને ભાઈ એ મોહર એ માટે ભેટ ના કરેલી કે ઈશ્વર હશે તો માગી લેશે. ભેટ માગી ત્યારે બંને ભાઈને વધારે વિશ્વાસ થયો. પછી મોહર ભેટ ધરીને વિનંતી કરીને કહે છે કે મહારાજ અમને કૃપા કરીને સેવક કરો. શ્રી આચાર્યજી બંને જણાને કહે છે કે જાઓ નહીં આવો. ત્યારે બંને નહીં આવ્યા. એટલે શ્રી આચાર્યજીએ બંને જણાને નામ નિવેદન કરાવ્યું. પછી કેટલાક દિવસ પર્યંત ત્યાં રહીને શ્રી આચાર્યજીના દર્શન કર્યા. પછી વિદાય થઈને બંને ભાઈ ચાલ્યા. તે ખેરાળુ ગામમાં પોતાને ઘરે આવી માતાનો બધો પ્રકાર કહ્યો કે અમે અજ્ઞાની છીએ, પરંતુ પોતાનું મહાત્મ્ય શ્રી આચાર્યજીએ અમને દેખાડી અમારો સંદેહ નિવૃત્ત કર્યો છે. ત્યારે માતાએ કહ્યું મેં તો તમને પહેલા જ કહ્યું હતું કે શ્રી આચાર્યજી પૂર્ણ પુરુષોત્તમ છે, એમાં સંદેહ કેમ કર્યો. ભાવપ્રકાશ શ્રી આચાર્યજીએ બંને ભાઈને મહાત્મ્ય એથી દેખાડ્યું કે સરળ સ્વભાવના મુક્ત વૈષ્ણવો છે. તેથી કોઈ બીજાના માર્ગનું મહાત્મ્ય જુએ અથવા તો કંઈક ચેટક કરે, કોઈનું દેખે તો ડગે નહીં, કેમ કે શ્રી આચાર્યજીનું મહાત્મ્ય હૃદયમાં થયું છે. હવે અમને લૌકિક વૈદિક બધું જ તુચ્છ લાગ્યું. આ દ્રઢતાને માટે આટલું મહાત્મ્ય દેખાડ્યું. પછી માતાની આજ્ઞા પ્રમાણે તેઓ સેવા કરવા લાગ્યા. તેમની માતા એવી શ્રી આચાર્યજી કૃપાપાત્ર ભગવદીય હતી. તેથી એમની વાર્તા ક્યાં સુધી કહીએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આખો જગન્નાથ જોશીનો પરિવાર ની જ વાર્તા નેક્સ્ટમાં પણ આવે છે. થેન્ક યુ. હા તૃપ્તિબેન. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપણે ચેપ્ટર 11 નો શ્લોક 12મો જ્યોત્સના આંટી આપણે શ્લોક 12મો કહેશે એના અર્થ સાથે. જ્યોત્સના ભટ્ટ, are you there? There you are. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શ્લોક 12. દિવી સૂર્ય સહસ્રસ્ય ભવેદ્યુગપદુસ્થિતા યદિભા સદસી સ્યા ભદ્રા સસ્તસ્ય મહાત્મન. દિવી સૂર્ય સહસ્રસ્ય ભવેત યુગપત ઉત્થિતા યદિ ભા સદસી સા સ્યાત ભાસ તસ્ય મહાત્મન. અનુવાદ. અર્જુન કૃષ્ણનો અંતરંગ મિત્ર તથા વિદ્વાનોમાં પણ ઘણો ઉન્નત હતો.
તેમ છતાં તે કૃષ્ણ વિશે બધું જાણવા સમર્થ ન હતો. અહીં એમ કહેવામાં આવ્યું છે કે આ સર્વ રૂપોને આની પૂર્વે મનુષ્યોએ ક્યારેય જોયા નથી કે સાંભળ્યા નથી. કૃષ્ણ આ અદ્ભુત સ્વરૂપોને હવે પ્રગટ કરે છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શ્લોક 13મો. તો 13મો શ્લોક છે. ચક્ષુષા તું કરે છે? જય શ્રી કૃષ્ણ ચક્ષુષા. હા, જય શ્રી કૃષ્ણ. જય 2 શ્રી મિનિટ, હા. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તત્રૈકસ્થં જગત્કૃષ્ણં પ્રવિભક્તમનેકધા પશ્ય દેવદેવસ્ય શરીરે પાંડવસ્તથા તત્રૈકસ્થં જગત્કૃષ્ણં પ્રવિભક્તમનેકધા પાપસ્ય દેવદેવસ્ય અપશ્ય દેવદેવસ્ય શરીરે પાંડવસ્તથા તત્રૈકસ્થં જગત્કૃષ્ણં પ્રવિભક્તમનેકધા અપશ્ય દેવદેવસ્ય શરીરે પાંડવસ્તથા. તે વખતે અર્જુને ભગવાનના વિશ્વરૂપમાં એક જ સ્થાનમાં રહેલા હજારો ભાગોમાં વિભક્ત બ્રહ્માંડના અનંત આવિર્ભાવોનું દર્શન થયું. તત્ર એટલે શબ્દ અત્યંત મહત્વપૂર્ણ છે. એવું સૂચવે છે કે જ્યારે અર્જુનને ભગવાનના વિશ્વરૂપનું દર્શન થયું ત્યારે અર્જુન તથા કૃષ્ણ બંને રથ પર બેઠા હતા. યુદ્ધ ક્ષેત્રમાં અન્ય લોકો આ રૂપનું દર્શન કરી શક્યા નહોતા, કારણ કે કૃષ્ણે કેવળ અર્જુનને જ દિવ્ય દ્રષ્ટિ આપી હતી. અર્જુનની કૃષ્ણના દેહમાં હજારો ગ્રહમંડળો દ્રષ્ટિગોચર થયા. વૈદિક શાસ્ત્રોમાંથી આપણે જાણીએ છીએ તે પ્રમાણે બ્રહ્માંડો અસંખ્ય છે અને ગ્રહો પણ અસંખ્ય છે. આમાંના કેટલાક માટીના બનેલા છે, કેટલાક સોનાના, કેટલાક રત્નોના, કેટલાક અત્યંત મોટા છે ને કેટલાક બહુ મોટા નથી. પોતાના રથમાં બેઠા બેઠા અર્જુન આ સર્વને જોઈ શકતો હતો, પરંતુ અન્ય કોઈ જાણી શકેલ નહીં કે કૃષ્ણ તથા અર્જુન વચ્ચેનો શો પરામર્શ થઈ રહ્યો હતો. આ એ લોકોના જ્યારે યુદ્ધની વાત થાય છે, વિશ્વરૂપ દર્શનની વાત થાય છે, ત્યારે એ લોકો જે જોઈ રહ્યા, અર્જુનને જે દ્રષ્ટિ ભગવાને આપી હતી અને એનાથી જે વિશ્વરૂપનું દર્શન કરી હતું, એ એમ કહેવામાં આવે છે કે કોઈ મોટા મોટા દેવોને પણ આ દુર્લભ હતું. તો it was a very Thank you. fortunate thing for Krishna, for Arjun. Yes, Thank you. thank you. On the spot પર આવી રીતે અમને અમારો સેવા નો શ્લોક માટે હા પાડી એ બદલ થેન્ક યુ સો મચ. પેલા No problem. પદ્માવતી નથી આવ્યા, તો I just wanted to find somebody to do this. Thank you. શ્લોક નંબર 14મો. નીરુ આંટી. જય શ્રી કૃષ્ણ. નીરુ આંટી તમે મ્યુટ પર છો. तत विस्मयाविष्टा हस्तरोमा धनञ्जया प्रणम्य शिरसा देवं कृताञ्जलि अभासत. अनुवाद. ત્યારે મુજાએ નીરુ આંટી તમારો વિડીયો ઓન કરજો. થેન્ક યુ. વિડીયો ઓફ થઈ ગયો. There you are. ઓકે. ત્યારે મુજાયેલા આશ્ચર્યચકિત થયેલા તેમાં રોમાંચિત અર્જુને પ્રણામ કરવા પોતાનું મસ્તક નમાવ્યું.
હાથ જોડી પરમેશ્વરની સ્તુતિ કરવા લાગ્યો. ભાવાર્થ: દિવ્ય દર્શન થતા જ કૃષ્ણ તથા અર્જુન વચ્ચેનો પારસ્પરિક સંબંધ એકદમ બદલાઈ જાય છે. અત્યાર સુધી કૃષ્ણ તથા અર્જુન વચ્ચે મૈત્રી સંબંધ હતો, પરંતુ દર્શન થતા જ અર્જુન અત્યંત આદરપૂર્વક હાથ જોડીને કૃષ્ણને પ્રાર્થી રહ્યો છે. તે ભગવાન વિશ્વરૂપની સ્તુતિ કરી રહ્યો છે. એ રીતે અર્જુનનો સંબંધ મિત્રતાનો ન રહેતા ઐશ્વર્યનો થઈ જાય છે. મહાન ભક્તો કૃષ્ણને સર્વ સંબંધોના નિધિ માને છે. શાસ્ત્રોમાં 12 પ્રકારના સંબંધોનો ઉલ્લેખ થયો છે અને કૃષ્ણમાં આ સર્વ વિદ્યમાન છે. એમ કહે છે કે તેઓ બે જીવાત્માઓ વચ્ચે, દેવો વચ્ચે અથવા ભગવાન અને ભક્ત વચ્ચે પરસ્પર છે. જે સંબંધોનું આદાન પ્રદાન થાય છે તેના સાગર સમાન છે. અહીં અર્જુન આશ્ચર્યના સંબંધે પ્રેરાયો હતો અને એ આશ્ચર્યમાં તે બહુ સૌમ્ય, શાંત તથા સ્વસ્થ હોવા છતાં ભાવ વિભોર થયો, રોમાંચિત થયો અને હાથ જોડીને ભગવાનને પ્રણામ કરવા લાગ્યો. બેશક તે ભયભીત ન થયો હતો, તે ભગવાનના અદ્ભુત દર્શનથી પ્રભાવિત થયો. અત્યારે નિકટનો સંબંધ તો અલૌકિક આશ્ચર્યનો છે. તેની સ્નેહ સ્વભાવ અલૌકિકતાથી અભિભૂત થઈ હતી અને તેની પ્રતિક્રિયા એ પ્રમાણે થઈ હતી. અહીંયા આ શ્લોક દ્વારા અર્જુન અને કૃષ્ણની જે અતૂટ મૈત્રી હતી, તે મિત્રતામાં જ્યારે અર્જુનને કૃષ્ણમાં દિવ્ય દર્શન થતા તે મૈત્રીના સંબંધો બદલાઈ જતા કૃષ્ણના વિરાટ રૂપના દર્શન થતા એક ભક્ત અને ભગવાનના રૂપમાં બદલાઈ જાય છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શ્લોક નંબર 14. I mean 15. દીપિકાબેન, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ બધાને. તમારી તબિયત કેવી છે દીપિકાબેન? બધું બરાબર છે? તો છે અત્યારે તો. પણ હવે ઇન્ડિયાથી આવ્યા પછી થોડો 6 વીક રહી ને એટલા માટે સારી રહી બધી જાત્રા ને બધું. અર્જુન ઉવાચ પશ્યામિ દેવાસ્તવ દેવ દેહે સર્વાસ્તતા ભૂત વિશેષ સંજ્ઞાન બ્રહ્માંડમીશં કમલાસનસ્થં ઋષિસ્સ સર્વાનુરગાશ્ચ દિવ્યાન. અર્જુન બોલ્યો, હે ભગવાન કૃષ્ણ, હું તમારા દેહમાં બધા દેવોને, જુદી જુદી જાતના પ્રાણીઓના સમૂહોને, કમળના આસન પર બિરાજેલા બ્રહ્માને, મહાદેવને, સગળા ઋષિઓને અને દિવ્ય સર્પોને જોઉં છું. ભાવાર્થ: અખિલ વિશ્વમાં જે છે તે બધું અર્જુન વિશ્વ રૂપમાં જુએ છે. તે વિશ્વના પ્રથમ જીવ બ્રહ્માને પણ જુએ છે. તો ભૂગર્ભ લોકમાં જેના પર ગર્ભોદ કથાથી વિષ્ણુ સૂતેલા છે એવા દિવ્ય સર્પ વાસકીને જુએ છે. આમ અર્જુન પાતાળ લોકના બિરાજતા ગર્ભોદક્ષાથી વિષ્ણુથી માંડીને વિશ્વની છેક ટોચે રહેલા બ્રહ્માના નિવાસસ્થાન કમલલોક સુધીનું સઘળું જુએ છે. એટલે કે અર્જુન રથમાં એક જગ્યાએ બેસીને આદિથી અંત સુધીનું સઘળું ભગવાન કૃષ્ણની કૃપાથી જોઈ શકે છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે ધ્યાન રાખજો. ટેક કેર. થેન્ક યુ. તમે આવતામાં સેવા આપવા માંડ્યા. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શ્લોક નંબર 16. રીટા પારેખ. રીટાબેન, હા, ઇન્ડિયાથી જય તમારે શ્રી સવાર પડી ગઈ? કૃષ્ણ. હા, અમારે અહીં સવાર પડે. ગુડ ગુડ. જય શ્રી કૃષ્ણ. તમે શ્લોક જય શ્રી 16મો શ્લોક કૃષ્ણ. લેવાના છો? હા, લઈ લો. હા, હા. અનેક બાહોદરવક્ત્ર નેત્રમ પશ્યામિ ત્વાં સર્વતો અનંત રૂપમ
નાતમ ન મધ્યમ ન પુનઃસ્તવાદે પશ્યામિ વિશ્વેશ્વર વિશ્વરૂપમ. હે જગન્નાથ, હે વિશ્વરૂપ, હું આપના દેહમાં અનેકાનેક હસ્ત, ઉદર, મુખ તથા ચક્ષુઓને જોઈ રહ્યો છું કે જે સર્વત્ર વ્યાપ્ત છે અને જે અંતવિહીન છે. હું આપની અંદર અંત, મધ્ય કે આદિને જોતો નથી. ભાવાર્થ: કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે અને અનંત છે, તેથી તેમનામાં જ બધી વસ્તુઓને જોઈ શકાય છે. શ્રી વલ્લભાધીશ કી જય. સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. તમારે ત્યાં એકાદશી શરૂ થઈ ગઈ, અમારે કાલે એકાદશી છે અહીંયા. ઓ, અમારે કાલે છે. તમારે કાલે છે? હા, શુક્રવારે. હા, કાલે. હા, શુક્રવારે. શનિવારે. તમારે શુક્રવારે, અમારો આજે શુક્રવાર છે. આપણે હવે ભાવગીત કહીશું. તો આઈ થિંક શીલા આંટી છે, તો શીલા આંટી પહેલા આપણને ભાવગીત ગાશે. શીલા આંટી, શીલાબેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપણે તો પણ સેટરડે નહીં એકાદશી? આમાં તો કેલેન્ડરમાં શુક્રવારથી લખેલું છે, શનિવારે સવારે 7:15 સુધી છે. એવું છે, મારા કેલેન્ડરમાં સેટરડે છે. એક મિનિટ હું ઓન કરી દઉં. હા, એટલે હું તો ફાસ્ટિંગ કાલે કરું છું, કારણ કે કાલે લખેલું છે કેલેન્ડરમાં. તો આજ સવારે 8 વાગ્યાથી ચાલુ થાય છે, તો સેટરડે ના સવારના 7 વાગ્યા સુધી. 11 કાલે કરવાની છે. હા, મેં જોયું ને કે કાલે કરવાની છે. શુક્રવારે છે. આપણા પુષ્ટિ માર્ગના કેલેન્ડરમાં પણ શુક્રવારે કરવાની છે, એટલે કાલે આપણે કાલે. ઓકે, શીલા આંટી, તમે ગાવાના છો? હા, હું એક કીર્તન લઈશ. હમણાં સત્કાર છે, હિલંગના કીર્તન ચાલે છે, તો હિલંગનું એક કીર્તન લઈશ. શ્યોર. ના થકી છે. એક જ મિનિટ. મને બાવરો જો ભયો, મન બાવરો જો ભયો, મન બાવરો જો ભયો મેરો, મન બાવરો જો ભયો. લડકા એક હા હું તો ઠાઠો, લડકા એક હા હું તો ઠાઠો, તાહી કે સંગ ગયો મેરો, મન બાવરો ભયો, મન બાવરો ભયો મેરો, મન બાવરો જો ભયો. જાન્યો નહીં कौन को ढूंढा, चित्र विचित्र થયો, पीताम्बरी छवि निरख हर्यो मन, पीताम्बर छवि हरख हर्यो मन,
દયો મન બાવરો ભયો મન બાવરો ભયો મેરો મન બાવરો ભયો વાલીની એક પાહુની आई ताकि यह गति कीनी परमानंद प्रभु हसत सेन दे परमानंद प्रभु हसत सेन दे प्रेम पानी गही लीनी मन बावरो जुबयो मन बावरो जुबयो मीरो मन बावरो जुबयो मन बावरो जुबयो मेरो मन बावरो जुबयो वालिनी एक पाहुनी आई ताकि यह गति कीनी परमानंद प्रभु हसत सेन दे प्रेम पानी गही मेरो मन बावरो भयो मन बावरो भयो मेरो मन मय बावरो जु बावरो जुबयो श्री गोवर्धन नाथ की जय सर्व वैष्णव ने जय श्री कृष्ण જય શ્રી કૃષ્ણ. આપણે આશીર્વાદ લઈએ. જો શાંતિ તમે નેક્સ્ટ ટાઈમ ભજન ગાજો. ચક્ષુષા આશીર્વાદ લઈશ. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ કનૈયા લાલ की जय. धड़ई न चरण के तो धड़ई न चरण के रो श्री वल्लभ दीन सब जग माही अंधेरो सो धड़ई न चरण केरो साधन और जातो हो तनी वेरो सूर्य कहाँ विधानो मीना मूल को चेरो सो दृढ़ई न चरण केरो दृढ़ई न चरण केरो सो दृढ़ई न चरण केरो श्री वल्लभ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી ગોવર્ધન નાથ કી જય.
બધા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. વલ્લભાધીશ કી જય. વલ્લભાધીશ કી જય. બધા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હર્ષિત આંટી બરાબર છો? તમે ઠીક છો? હા ઠીક છું. આંખમાં છે ને દેખાવાનું થોડુંક છે, હમણાં આંખની સર્જરી કરાવી છે તો ઝીણા અક્ષર. ઓહ અચ્છા, તો પેલા ચશ્મા પહેરેલા રાખતા હશો ને? હા એ તો આપવા છે. હવે નંબર એમ તો અડધા નજીકના વાંચવાના પહેરવા પડે, પણ હમણાં પહેરતી નથી ને એટલે વચ્ચાતું નથી કઈ. ઓહ અચ્છા અચ્છા. ટેક એટલે કેર. ઓકે, થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. તારે થઈ જય ગયા શ્રી ઓલા કે કૃષ્ણ. નહીં? નેત્ર થઈ ગયા? નેત્ર થઈ ગયા મને, મળ્યા પેલા બીજા નેત્ર હું લાવી હતી ને એ પણ મળી ગયા. હા મળી ગયા. હું હજી એક છે મારી આગળ નીકળ્યા. હું હવે તને મળીશ ત્યારે આપી દઈશ. મારે તો ત્યાં મોટા લાલનના તારા લીધા હતા, બે કઈક નાથદ્વારા થી લીધા હતા ને પાછા એક રાજકોટ થી લીધા. હા લાલન ને મારે આવી જાય છે. ત્યાં આવી જાય ત્યાં આપી દઈશ તને હું. પછી ક્યારેક ઘણી વાર છે ને એને મળે નહીં, ખોવાઈ જાય કે એવું કઈ થાય તો ના હોય. હા એક્ઝેક્ટલી. થેન્ક યુ. બધા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. આપણે નેક્સ્ટ સત્સંગમાં મળીશું. આવી રીતે તમે પ્રભુની સેવા આપતા રહો, એ જ પ્રેરણા મળતી રહે. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી એકાદશી કૃષ્ણ. ના જય શ્રી કૃષ્ણ બધાને. એકાદશીના જય શ્રી કૃષ્ણ એકાદશી કાલે છે ને? એકાદશી કાલે 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 કાલે. આવતે શુક્રવારે આવી ગઈ કે આવતે શનિવારે હતી? હા આ વખત શુક્રવારે આવી ગઈ. શુક્રવારે છે. આપણા કેલેન્ડરમાં શુક્રવારે જ છે. શુક્રવારે છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.